કરજણ એપીએમસી ખાતે ભાજપાનું શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો। દાહોદના શંકર આમલિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં શિનોર અને કરજણ તાલુકાના 3 શક્તિ કેન્દ્રના સંયોજકો જોડાયા હતા। પ્રશિક્ષણ વર્ગમાં ચૂંટણીમાં સંયોજકની ભૂમિકા, સંરચના, સંકલ્પ, બૂથ લેવલના કાર્યક્રમો તથા ભાજપાના ઇતિહાસ અને વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા તથા તાલુકા ભાજપાના હોદ્દેદારો, એપીએમસી ચેરમેન અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે કરજણ એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ કેન્દ્રના સંયોજકનો કાર્યશાળા યોજવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા નક્કી થયેલા અનેક વિષયો છે। એ વિષયો ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક મંડળમાં સંયોજકોને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સક્ષમ બને નો વિચાર અનેક લોકો સુધી પહોંચે એના ભાગરૂપે આખા ગુજરાતભરમાં આ રીતનું કાર્યક્રમ થઈ રહ્યા છે। એવો જ કાર્યક્રમ આજે આપણા કરજણ તાલુકામાં એપીએમસી ખાતે શિનોર, કરજણ ગ્રામ્ય અને શહેર 3 મંડળના સંયોજકોનો અહીંયા કાર્યશાળા થઈ રહી છે। આ કાર્યશાળામાં પૂરી સંખ્યા ઉપસ્થિત છે। કાર્યશાળામાં અમારા જિલ્લાના મહામંત્રી, પ્રમુખ અને મુખ્ય જવાબદાર લોકો ઉપસ્થિત છે। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરેલા કાર્યક્રમો કઈ રીતે કરી શકાય એનું માર્ગદર્શન આપીને સાચા અર્થમાં કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીને મજબૂત કઈ રીતે બનાવી શકીએ અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યક્રમ થવાના છે એ કાર્યક્રમનો સચોટ માર્ગદર્શન આપીને આ કાર્યક્રમ કરવામાં